નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ચોમાસુ વિદાયને લઈ હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે। પરેશ ગોસ્વામીએ ચોમાસુ ગુજરાતમાંથી ક્યારે વિદાય લેશે તેની તારીખો સાથે આગાહી કરી છે। સાથે જ હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે 4 ઇંચથી વધુ વરસાદ ખાબકવાની આગાહી પણ કરી છે। તો ચોમાસુ ક્યારે વિદાય લેશે અને કઈ તારીખોમાં કયા જિલ્લામાં ભારે વરસાદ થશે તે તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા આવનારા વિડીયોની જાણકારી તમને મળતી રહે। ભારતીય હવામાન વિભાગે 14 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમી રાજસ્થાનમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી છે। ગુજરાતમાં પણ ચોમાસું વિદાય લેવા માટેની અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે અને આગામી દિવસોમાં તેની શરૂઆત થવાની શક્યતા છે। ચોમાસાની વિદાય પહેલા ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ પણ વરસાદ વરસી શકે છે। પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, જે અંતર્ગત 15 તારીખે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે, જે બાદ 16 સપ્ટેમ્બરથી જેમ જેમ વરસાદ આગળ જશે તેમ તેમ વરસાદનો વિસ્તાર અને તીવ્રતા વધતી જશે। આથી 21 સપ્ટેમ્બર સુધી વરસાદનો રાઉન્ડ યથાવત રહેશે। આ રાઉન્ડમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નહીં પડે, પરંતુ રાજ્યના 40થી 50% વિસ્તાર ભીંજાઈ શકે છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની તીવ્રતા થોડી વધારે રહેશે, જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે। ખાસ વાત એ છે કે આ રાઉન્ડમાં બપોરના સેશનમાં ગાજવીજ સાથે 2 કલાક માટે વરસાદ પડી શકે છે, જેમાં મોટાભાગે 1 થી 4 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। એકાદ સેન્ટરમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદની શક્યતા રહેશે। જોકે આ રાઉન્ડમાં અતિભારે વરસાદની શક્યતા નહીવત છે। વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે આગામી 22 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે। આ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ 30 સપ્ટેમ્બર સુધી ચાલી શકે છે, એટલે કે મહિનાના અંત સુધી આપણને વરસાદ જોવા મળી શકે છે, જે બાદ ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં પણ છૂટાછવાયો વરસાદ પડી શકે છે, એટલે કે વરસાદ હજુ લાંબા સમય સુધી રહેશે। હવામાન વિભાગે પણ ચોમાસુ વિદાય અને ભારે વરસાદને લઈ આગાહી કરી છે। ગુજરાતમાં ચોમાસુ વિદાયની અણીએ છે, પણ હવામાન વિભાગે ભારે વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 1 સપ્તાહ વરસાદી માહોલ જોવા મળશે। ખાસ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ધોધમાર વરસાદ આવશે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે। રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગાહી આપવામાં આવી છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા લોકો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી અમારા આવનારા વિડીયોની જાણકારી તમને મળતી રહે।